વાત કરીએ અમદાવાદ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કિંજલ દવેને કોર્ટ તરફથી હાલ પૂરતી રાહત મળી ગઈ છે। કિંજલ દવેના 4 બંગડી પર જે રોક લગાવવામાં આવી હતી તેમાં હાલ કોર્ટ તરફથી તેને રાહત મળી છે। વાત કરીએ 4 બંગડી ગીતના વિવાદનો મામલો જે રીતે સામે આવ્યો હતો। ઓસ્ટ્રેલિયા સ્થિત એક યુવક જે કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતો છે તેના દ્વારા કેસ કરવામાં આવ્યો હતો અને કોપીરાઇટનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। ત્યારે કિંજલ દવેને હાલ કોર્ટ તરફથી રાહત મળી છે। તો વાત કરીએ કોમર્શિયલ કોર્ટમાંથી કિંજલ દવે તેને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હાઈકોર્ટ તરફથી તેને મોટી રાહત મળી છે। કોમર્શિયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં રદ કરવામાં આવ્યું છે। જણાવી દઈએ કે 4 બંગડીવાળું જે ગીત છે તે કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા યુવક દ્વારા ગાવામાં આવ્યું હતું અને કિંજલ દવે ઉપર તેનો કોપીરાઇટનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રિઝવાન શેખ આપણી સાથે જોડાયા છે। રિઝવાન, જણાવશો જે રીતનો મામલો સામે આવ્યો છે, કિંજલ દવેને હાઈકોર્ટ તરફથી રાહત મળી છે, શું છે આ અંગે વધુ માહિતી? ચોક્કસથી કિંજલને હાઈકોર્ટ તરફથી બહુ મોટી રાહત મળી છે। જે છેલ્લા 1 મહિનાથી કાનૂની જે વિવાદ જે ચાલી રહ્યો હતો કોપીરાઇટને લઈને, તેમાં હાઈકોર્ટે જે કોમર્શિયલ કોર્ટે જે ચુકાદો આપ્યો તે ચુકાદાઓને અત્યારે રદ કર્યો છે। અને વાત કરવામાં તો કિંજલ તરફથી જે અરજી કરવામાં આવી હતી કે તે જાહેર કાર્યક્રમમાં ગીતને ગાઈ શકે, તે અરજીને હાઈકોર્ટે માન્ય રાખી છે। એટલે કહી શકાય કે કિંજલ ઉપરથી જે 1 મહિનાનો જે ભાર હતો એ ભાર હવે દૂર થયો છે અને જાહેર કાર્યક્રમમાં જે 4 બંગડી જે સોંગ છે ગાઈ શકશે, તેમજ યુટ્યુબ પર પણ હવે જે સોંગ છે અપલોડ કરી શકશે। જી બિલકુલ રિઝવાન, માહિતી બદલ આભાર।